બાલ અધિકાર આયોગે વ્યારાના ચિલ્ડ્રન હોમ અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી। આયોગે 15 જેટલી સેવાભાવી સંસ્થાઓની બેઠક યોજી અને પાલક માતા પિતા યોજનામાં 1000 કરતાં વધારે બાળકોને યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેઓને આયોગે માર્ગદર્શન આપ્યું। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે વ્યારાના બાળ સંરક્ષણ ગૃહ મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ બાળકો સાથે સંવેદનશીલતા વ્યક્ત કરતા તેમણે તેમના પુનર્વસન અને તેમને મુખ્યધારાના લાવવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો। આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે આ ચિલ્ડ્રન હોમમાં 22 બાળકોના ઘર જેવી સુવિધાઓ મળી રહી છે। બાળકોનું આરોગ્ય સારું રહે, તેમને શિક્ષણ સારું આપી શકે તે માટે સંબંધિત તમામ વિભાગોને પોતાની રીતે શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ। સેવાભાવી સંસ્થાઓએ પણ આ બાળકો સમાજની મુખ્ય ધારામાં આવે તેવી જવાબદારી નિભાવવી જોઈએ। ચિલ્ડ્રન હોમ બાદ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાતે પણ આયોગે અત્રે તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન લીધી હતી। અહીં નોંધાયેલ છેલ્લા 3 વર્ષના કેસોમાં સંખ્યાની સમીક્ષા કરી હતી। મહિલાઓ અને બાળકોના 2024-25માં 316 કેસો કુલ નોંધાયા હતા। સમાજમાં જાગૃતિ આવે તે માટે આયોગને સૌને હાકલ કરી હતી। આ કેસોમાં સૌથી વધુ કેસો ઘરેલું હિંસાના જોવા મળ્યા હતા, જેમાં સમાધાન કરી અને સુખદ મેળાપ કરી આપનાર સખી વન સ્ટોપની કામગીરી આયોગે બિરદાવી હતી। ચિલ્ડ્રન હોમના સંચાલકોએ છોકરીઓ માટે પણ આવી અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી થાય તેવી રજૂઆત કરી હતી। આયોગના સચિવ શ્રી ડી કાપડિયાએ જણાવ્યું હતું કે બાળકોનું પુનર્વસન થાય તે માટે શિક્ષણ અંગે જાગૃતિ આવે અને બાળકો ITA કે અન્ય ટેકનિકલ કોર્સ કરીને તેઓ પોતાની રીતે પગભર થાય તેવા પ્રયાસો કરવાના સૌને સૂચન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।